Hey, hi, and welcome to Wave Sankul Official. I, Sandeep, welcome you all on your favorite YouTube channel, Wave Sankul Official, અને આપણે જોઈ રહ્યા છીએ ગુજલીસ એપિસોડ નંબર 2. ટોપિક છે ઇતિહાસ અને ઉદય. ઇંગ્લિશ લેંગ્વેજના ઇતિહાસ અને ઉદયની આજના આ સેશનમાં આપણે ચર્ચા કરવાના છીએ. આ પહેલાના સેશનમાં મેં તમને સરસ મજાનો એક પરિચય આપી ચૂક્યો છું. મંગલ પ્રવેશ આપણે કરી ચૂક્યા હતા ગુજલીસની આ સિરીઝ અંતર્ગત. આ સિરીઝ શું છે એ પહેલાં હું તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો એટલે કે જે પણ કોઈ પણ ઉંમરના હોય, કોઈ પણ વય ગ્રુપના હોય, કોઈ પણ જાતિના હોય, કોઈ પણ કહી શકાય કે ભાઈ પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, વયસ્ક હોય, યુવા હોય, તરુણ હોય, પ્રૌઢ હોય, દરેકે દરેક માટે આ સિરીઝ જે છે તે યુઝફુલ સાબિત થશે. શું તમે ઇંગ્લિશને બહુ સરળ રીતે શીખવા માંગો છો, ઇંગ્લિશને તમે સમજવા માંગો છો, ઇંગ્લિશ બોલવા માંગો છો, તો આ સિરીઝ તમારા બધા માટે યુઝફુલ સાબિત થશે. યસ ફ્રેન્ડ્સ, હું વાત કરી રહ્યો છું વેબ સંકુલ દ્વારા પ્રાયોજિત ગુજલિશ સંપૂર્ણ ઇંગ્લિશ, હવે માતૃભાષામાં, હવે અંગ્રેજીનું આવી બન્યું. ઇતિહાસ અને ઉદયની આજના સેશનમાં ચર્ચા થશે. એટલે કે ઇંગ્લિશનો ઉદય ક્યાંથી થાય છે. કહેવાય છે કે 5th સેન્ચુરી એટલે કે 5મી જે સેન્ચુરી છે, 5th સેન્ચુરી છે, ત્યારથી ઇંગ્લિશ ભાષાનો ઉદય શરૂ થઈ ચૂક્યો હતો. એટલે આપણે વન બાય વન આખી ટાઈમલાઈનને સમજીશું અને કઈ કઈ બાબતો જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવા જેવી છે. એટલે કે આ ભાષાનો ઇતિહાસ અને ઉદય કેમ સમજવો જરૂરી છે. કોઈ પણ ભાષા જ્યારે તમે બોલી રહ્યા છો, ભાષા મૌલિક હોય છે, ભાષા કોઈની જાગીર નથી હોતી, ભાષા દરેક માટે છે, બરાબર. સો કોઈ વ્યક્તિ આના પર ઓનરશિપ નથી જતાવી શકતો, એટલે આના કદી પણ પેટર્ન નથી થતા, આના કોપીરાઇટ નથી થતા કે આ ભાષા હું જ બોલીશ, કે આ ભાષા તમે જ બોલી શકો, કે આ ભાષા અમારા દેશની જ રહેશે. નહીં, ભાષા વ્યાપક છે. પૃથ્વી ઉપર આ વર્લ્ડમાં જેટલા પણ લોકો વસવાટ કરે છે તે બધા ઇંગ્લિશ લેંગ્વેજનો ઉપયોગ કરી ચૂક્યા છે, કરી રહ્યા છે, કરી ચૂક્યા છે. અંગ્રેજી ભાષા અત્યારે સૌથી વધારે બોલાતી વપરાતી ભાષાઓમાંથી સૌથી પહેલા ક્રમાંકે આવતી હોય છે. પહેલા મેન્ડેરિન ચાઇનીઝ હતી. ચલો આગળ વધીશું અને ચર્ચા કરીશું આપણે આજના સરસ મજાના સેશનની ઓરિજિન ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ. ભાષાની શરૂઆત જે છે તે ક્યાંથી થાય છે. હું વાત કરી રહ્યો છું ઇન્વેશન ઓફ રોમન. એટલે કે કહેવાય છે કે આપણી જે અંગ્રેજી ભાષા છે, આપણી તો ગુજરાતી ભાષા છે, પરંતુ હવે આપણે આને આપણી કહેવી પડશે, કેમ કે તમારે શીખવી છે, સમજવી છે, જાણવી છે. ઇંગ્લિશના જેટલા પણ આલ્ફાબેટ છે તે બધા લખાયેલા છે રોમન આલ્ફાબેટની અંદર, રોમન નંબર્સની અંદર. એટલે એ લોકો એવું કહેતા હોય છે કે આ રોમન્સમાંથી આવેલી ભાષા છે. રોમનનો જ્યારે ઉદય થાય છે, હું ખાસ કરીને વાત કરી રહ્યો છું ઇંગ્લેન્ડની અંદર. લોકો પહેલા માઇગ્રેશન કરતા હતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ કાફલો જે છે તે સ્થળાંતર કરતો રહેતો હતો. સો અમુક ભાષા એટલે કે જો હું ખાસ કરીને વાત કરું ઇંગ્લિશ લેંગ્વેજની, તો ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર લેટિન ભાષાનો ઘણો બધો પ્રભુત્વ છે. ઇંગ્લિશ લેંગ્વેજની જો વાત કરું તો તેમાં તમને ફ્રેન્ચ લેંગ્વેજ છે, લેટિન લેંગ્વેજ છે, એન્ડ અધર લેંગ્વેજીસ. ફોર એક્ઝામ્પલ, આ મુખ્ય 3 ભાષા તો ખરી જ. એક જર્મન લેંગ્વેજ છે, એક ફ્રેન્ચ લેંગ્વેજ છે, એક લેટિન લેંગ્વેજ છે, એન્ડ અધરની અંદર જો હું વાત કરું તો ગ્રીક લેંગ્વેજ છે, હિબ્રુ લેંગ્વેજ છે, ઘણા બધા નેમ્સ છે, સંસ્કૃત લેંગ્વેજ છે, હિન્દી લેંગ્વેજ છે. આ બધી ભાષાઓમાંથી આપણે શબ્દ લીધેલા છે. પરંતુ આનો મોટો હિસ્સાની જો વાત કરું તો લગભગ 63% જેટલો ભાગ એ અંગ્રેજી ભાષાનો લેટિનમાંથી આવેલો છે. એનું મુખ્ય કારણ શું છે? અંગ્રેજી ભાષાનો ઉદય તે ફ્રાન્સમાંથી વધારે થયેલો છે. એટલે કે ફ્રાન્સના જે એરિયા છે તેમાં વધારે થયેલો છે, યુરોપમાં વધારે થયેલો છે. સો એ દેશમાં વારે ઘણા બધા લોકો, ઘણા બધા કાફલાઓએ સ્થળાંતર કરતા રહેતા હતા. ઘણા રાજાઓએ એમાં ચઢાઈ કરી છે. ઘણા કાફલાઓ જે છે ત્યાં માઇગ્રેન્ટ કરી ચૂક્યા હતા, એટલે કે માઇગ્રેશન કરી ચૂક્યા હતા, સ્થળાંતર કરતા હતા. એટલે જે પણ કાફલાઓ આવે તે પોતાની લેંગ્વેજ પણ જોડે જોડે લાવતા હતા. રોમન એમ્પાયર જ્યારે સ્થાપિત થાય છે ત્યારે રોમન ભાષા એટલે કે રોમન્સ જે છે તે લોકો લેટિન ભાષાનો ઉપયોગ વધારે કરતા હતા. એટલે જ આપણે જોઈએ છે કે બાઇબલ જ્યારે પહેલી વખત મોસેસે લખ્યું તો બાઇબલ જે છે તે પ્રથમ વખત લેટિન ભાષામાં લખાયું હતું. ચલો આગળ વધીશું. અને અમુક વર્ડ્સ એવા છે હજી લેટિન ભાષાના કે જે હજી પણ જે અંગ્રેજીમાં લેવાયેલા છે તે લેટિન ભાષામાંથી લેવાયેલા છે. ફોર એક્ઝામ્પલ, એનિમલ છે, લાઇબ્રેરી છે, સોલાર છે, સ્ટેશનરી છે, સ્ટેશન છે, ફેક્ટરી છે, સાયન્સ છે, ટેન્સ છે, હ્યુમન છે. અહીંયા સ્ટેશન અને સ્ટેશનરી બંને આવી જશે. ચલો આગળ વધીશું. નેક્સ્ટ વાત કરીએ જર્મનિક માઇગ્રેશનની. અંગ્રેજી ભાષાના મિક્સઅપની જો વાત કરું તો સૌથી વધારે તેનો હિસ્સો લેટિનમાંથી લેવાયેલો છે. બીજા નંબર પર જો હું વાત કરું તો તે હિસ્સો જર્મનમાંથી આવેલો છે. યસ ફ્રેન્ડ્સ, જર્મની જે ભાષા છે, જર્મનની જે લેંગ્વેજ, એ જર્મન ભાષાનું પ્રભુત્વ પણ તમને અંગ્રેજી ભાષામાં વધારે જોવા મળશે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ એક પ્રકારની મિશ્રણ થયેલી ભાષા છે. રોમન જે છે તે લેટિન ભાષા લઈ આવ્યા હતા. એના પછી જર્મન્સ જે છે જ્યારે એ લોકો માઇગ્રેન્ટ કરતા, તે લોકો જ્યારે ફ્રાન્સમાં આવ્યા, જ્યારે બ્રિટનની અંદર આવ્યા ત્યાંની હું વાત કરી રહ્યો છું. એ લોકો જર્મેનિક લેંગ્વેજનો યુઝ કરતા હતા. જર્મેનિક અને લેટિન બંને ભેગી થાય છે. એના પછી જો હું વાત કરું તો ગ્રીક ભાષાના પણ થોડાક અંશો એની અંદર જોવા મળે છે. સાથે સાથે ફ્રેન્ચ ભાષાના અંશો પણ એની અંદર જોવા મળે છે. સો ઇંગ્લિશ લેંગ્વેજની જો હું વાત કરું તો તે મોટા ભાગે
એમાં કયા કયા ભાષાનો વધારે શ્રેય છે? તો સૌથી પહેલાં લેટિનનો શ્રેય વધારે છે, એના પછી ફ્રેન્ચનો જર્મનનો શ્રેય વધારે છે, એના પછી ફ્રેન્ચ ભાષાનો શ્રેય વધારે છે. ગ્રીક એન્ડ અધર લેંગ્વેજીસ હિબ્રુ વગેરે જે છે એનો શ્રેય થોડોક ઓછો છે. ટકાવારીના પ્રમાણે જોવા જઈએ તો 30% હિસ્સો લેટિનનો રહેશે, ક્યાંક ને ક્યાંક 26 થી 27% હિસ્સો જે છે તે જર્મનનો રહેશે. બાકીના જે 20 to 25% સમથિંગ હિસ્સો જે છે તે કહી શકાય કે આપણી જે ફ્રેન્ચ લેંગ્વેજ છે તેનો રહેશે. બાકીનો હિસ્સો જે છે તે અધર લેંગ્વેજીસનો રહી શકે છે. ચલો, સો જર્મન્સ જે છે જ્યારે 5th સેન્ચુરીની અંદર માઇગ્રેટ કરે છે અને અહીંયા ઇસ્યુ એવા થાય છે, પહેલાથી લેટિન ભાષા તો ત્યાં પ્રયોગ જાતી હતી, લોકો જે છે લેટિનનો ઉપયોગ કરતા જ હતા. જર્મન્સ આવ્યા અને જર્મન્સ પણ પોતાની સાથે એક ભાષા લઈને આવ્યા. હવે શું થાય છે તો કે મિક્સઅપ થાય છે અને એ મિક્સઅપ દ્વારા એક ભાષાનો ઉદય થાય છે, જે ભાષાને આપણે એંગ્લો સેક્સોન કહીએ છીએ. આ એંગ્લો સેક્સોન જે છે તે કાફલા છે. પહેલા એંગ્લો સેક્સોન અને જ્યુટ એમ કરીને આ નામથી કાફલા હતા. તમે જર્મનીની, હું જો ખાસ કરીને જર્મનીની વાત કરું તો જર્મનીની અંદર તમને એના વેસ્ટર્ન પાર્ટની અંદર, જર્મનીનો જે વેસ્ટર્ન પોર્શન છે, પશ્ચિમી વિસ્તાર છે, એની અંદર સેક્સોની કરીને એક વિસ્તાર આવતો હતો આખો. એ સેક્સોની નામના વિસ્તારમાંથી ઘણા લોકો ત્યાંથી આવતા હતા. ત્યાં એક ભાષા બોલવામાં આવતી, તેમની જે પ્રાદેશિક ભાષા છે સેક્સોની. અને આ અને લેટિન બંને મિક્સઅપ થાય છે અને એક નવી ભાષાનો ઉદય થાય છે અને એને આપણે ઓલ્ડ ઇંગ્લિશ કહેતા હતા અને એને આપણે એંગ્લો સેક્સોન લેંગ્વેજ પણ કહીએ છીએ. તમે જે લોકોએ BA વિથ ઇંગ્લિશ કર્યું હશે એટલે એમને ખ્યાલ હશે. સર, ભાષાની જે પેઢી અમે ભણીએ છીએ, પ્રથમ પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી, લગભગ ભાષાની આ 10મી પેઢી ચાલી રહી છે. ધીસ ઇઝ ધ 10th જનરેશન ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, જેને મોડર્ન એરા ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ કહેવાય છે, ઓર યુ કેન સે મોડર્ન એપોક ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. સો ફ્રેન્ડ્સ, ભાષાનો ઇતિહાસ જાણવો એટલે જરૂરી છે. તમે જે બાબતને ભણી રહ્યા છો, શીખી રહ્યા છો, તેનો ઉદય કઈ રીતે થયો છે તે વસ્તુ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આ સેશનની અંદર તમે ઘણા બધા શબ્દ એવા પણ ભણશો જે કદાચ તમને પહેલી વખત માલુમ પડશે. ઘણી બધી બાબતો આપણને આવડવી જોઈએ. કયા શબ્દ કઈ ભાષામાંથી ડિરાઈવ થયેલા છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. શબ્દ મેં અહીંયા ડિરાઈવ વાપરેલો છે, DERIVE. ડિરાઈવનો અર્થ થતો હોય છે નામાંથી લેવામાં આવતું, નામાંથી ઉતરી આવતું. ચલો આગળ જોઈએ આપણે. તો એંગ્લો સેક્સોન નામની ભાષા બને છે, જેને આપણે ઓલ્ડ ઇંગ્લિશ પણ કહીએ છીએ. ઓલ્ડ ઇંગ્લિશનો અહીંયા ઉદય થાય છે. ઓલ્ડ ઇંગ્લિશ અને અત્યારે વપરાતી જે મોડર્ન ઇંગ્લિશ છે, આ બંને વચ્ચે તમને જમીન આસમાનનો ફરક જોવા મળશે. શા માટે? ઓલ્ડ ઇંગ્લિશ પર વધારે પ્રભુત્વ જર્મનિક અને લેટિન ભાષાનું હતું, જ્યારે મોડર્ન ઇંગ્લિશ જે છે તે ઘણી બધી ભાષાઓનું મિશ્રણ છે. અત્યાર સુધી ફ્રેન્ચ પિક્ચરમાં નથી આવી. ફ્રેન્ચ જે છે તે હજી સીનમાં નથી આવી. ફ્રેન્ચ હજી પાછળથી આવશે. સો કહી શકાય કે ઓલ્ડ ઇંગ્લિશની અંદર તમને ફ્રેન્ચ જેવા શબ્દ, ફ્રેન્ચના શબ્દ જે છે તે ઓછા જોવા મળશે અથવા તો નહીવત જોવા મળશે. ચલો, કેમ કે ફ્રેન્ચ જે છે એ ભાષામાં આપણી પાછું ડચ ભાષાનું પ્રભુત્વ છે, એટલે આ ભાષાઓનું મિશ્રણ છે એવું તમે કહી શકો છો. ચાલો, લેટિન પ્લસ સેક્સોન ભેગી થાય છે. વર્ડ્સ કયા કયા છે જે આ ભાષામાંથી, એટલે કે ઓલ્ડ ઇંગ્લિશમાંથી લેવામાં આવેલા છે? એપલ છે, બેડ છે, કેટ છે, ડ્રિંક છે, ગુડ છે, કેક છે, અગેન છે, બોય છે, ગર્લ છે, હેન્ડ છે. આ બધા શબ્દ જે છે જર્મન અથવા તો યુ કેન સે લેટિન પ્લસ સેક્સોનમાંથી લેવામાં આવેલા શબ્દો છે. ચાલો આગળ વધીશું અને વાત કરીશું ક્રિશ્ચિયાનિટીની. 5મી સેન્ચુરીમાં આપણે જોયું એંગ્લો અને સેક્સોન માઇગ્રેટ થઈને પહોંચી ગયા હતા બ્રિટનમાં. ઓલરેડી ત્યાં લેટિન ભાષા તો હતી, પાછા જર્મન્સ આવ્યા એટલે બંનેનું મિક્સઅપ થયું. એંગ્લો સેક્સોન નવી ભાષા, ઓલ્ડ ઇંગ્લિશનો ઉદય થયો, એના શબ્દ વગેરે જોયા. જર્મનિક લેંગ્વેજ, જર્મનીના લોકો જર્મનિક લેંગ્વેજીસ લઈને આવ્યા હતા જોડે જોડે. હવે 6th સેન્ચુરીની જો વાત કરું તો 6th સેન્ચુરીની અંદર ઉદય થાય છે શાનો? તો ઉદય થાય છે ક્રિશ્ચિયનિટીનો. ક્રિશ્ચિયાનિટી એટલે શું? તો કે ક્રિશ્ચિયાનિટી એટલે ખ્રિસ્તી ધર્મનો. ખ્રિસ્તી ધર્મનો ફેલાવો શરૂ થયો અને કહી શકાય કે ઓગસ્ટાઇન જે છે તે, સેન્ટ ઓગસ્ટાઇન નામના એક સંત છે, બહુ ફેમસ સંત છે. સેન્ટ ઓગસ્ટાઇને એક સરસ મજાનો કોટ કીધું હતું કે ધ વર્લ્ડ ઇઝ અ બુક. વિશ્વ એક પુસ્તક છે. એન્ડ ધોઝ હુ ડુ નોટ ટ્રાવેલ, જે મુસાફરી નથી કરતા, રીડ ઓનલી અ પેજ. તે ફક્ત પેજ જેટલું વાંચે છે. એટલે જો તમારે દુનિયા એક પુસ્તક છે, એને વ્યવસ્થિત રીતે સમજવી હોય તો યુ હેવ ટુ ટ્રાવેલ. તમારે મુસાફરી કરવી પડશે, તમારે ફરવું પડશે, બરાબર? તમારે માઇગ્રેટ થવું પડશે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડશે. સો ઓગસ્ટાઇન જે છે તે ઓગસ્ટાઇન ઘણી બધી જુદી જુદી એક્સેન્ટ છે એની. સેન્ટ ઓગસ્ટાઇન જે છે એમણે આ કોટ કીધું હતું ને એમણે ક્રિશ્ચિયનિટીનો ઘણો બધો ફેલાવો કર્યો. ફ્રાન્સની અંદર આવીને તેમણે ક્રિશ્ચિયનિટીનો ઘણો બધો ફેલાવો કર્યો. બ્રિટનની અંદર આવીને એમણે ક્રિશ્ચિયનિટીનો ફેલાવો કર્યો છે. ખ્રિસ્તી ધર્મ તરફ લોકોને લઈ ગયા અને આ પોતાની સાથે પણ અમુક ભાષાઓ લઈને આવ્યા હતા. આ પોતાની સાથે જે ભાષાઓ લઈને આવ્યા તે ભાષાઓ પૈકી લેટિન હતી, ગ્રીક હતી અને હિબ્રુ લેંગ્વેજ હતી.
કહેવાય છે, મેં તમને જેમ કીધું કે ભાઈ બાઇબલનો પ્રચાર અહીંથી શરૂ થયો. બાઇબલ મોસેસે લખ્યું હતું. બાઇબલ એ લેટિનમાં સૌથી પહેલા લખવામાં આવ્યું હતું. એટલે કહી શકાય કે ઓલરેડી ત્યાં એંગ્લો સેક્સોનની લેંગ્વેજ તો હતી જ બ્રિટનના પ્રાંતની અંદર. આ પોતે આવે છે પાછા, એટલે લેટિનનું પાછું પ્રભુત્વ વધે છે. લોકો આ જનરેશનથી, આઈ મીન જે સિક્સ સેન્ચુરી છે, ત્યારથી આ પેઢીથી લોકો ધીરે ધીરે પુસ્તકો વાંચવા થયા. લોકોને ઇન્ટરેસ્ટ જાગવા લાગ્યો ભાષાને જાણવાનો. એટલે કે જે લોકો ત્યાંના બેઝિક નેટિવ લોકો હતા, એ લોકોને પણ રસ જાગ્યો કે અમે આ લેટિન ભાષાને શીખીએ, આ નવી ભાષાને જાણીએ, એંગ્લો સેક્સોન ભાષાને જાણીએ, લેટિન ભાષાને જાણીએ. એટલે લોકોની રુચિ વધી. અહીંથી લખવાની લિપિઓની શરૂઆત થાય છે. એટલે કે લખાણ વગેરે શરૂ થાય છે. રોમન લિપિનો ઉદય પણ આ તબક્કે, રોમન લિપિનો જે ઉદય છે તે પણ આ તબક્કે તમને પ્રચંડ, એટલે કે એક લેવલ પર જોવા મળશે. ચલો, અમુક ગ્રીક વર્ડ જે છે તે આ ગ્રીક ભાષા પણ પોતાની સાથે લાયા હતા. એટલે કે મેં ઓગસ્ટાઇનની જે વાત કરી છે તે કયા શબ્દ છે જે ગ્રીક પરથી ઉતરી આવેલા છે? બેઝિક છે, સિનેમા છે, જીઓગ્રાફી છે. મોટા ભાગના એકેડેમિક ટર્મ્સ જે છે તે, એટલે કે વ્યવહારુ જીવનની અંદર આપણે જે શૈક્ષણિક જીવનમાં વપરાતા શબ્દ છે, જ્યોગ્રાફી છે, હિસ્ટ્રી છે, આઈડિયા છે, ઇકોનોમિક્સ છે. ઇકોનોમિક્સ ઓઇકોનોમસ જેવા શબ્દ પરથી ઉતરી આવેલો છે. આ ઉપરાંત ઇકો અને નોમસ આ નામના જે બે ગ્રીક શબ્દો છે એના પરથી પણ ઉતરી આવેલો છે. ઓઇકોનોમસ એક લેટિન ટર્મ છે. લેટિનમાંથી જે ફ્રેન્ચમાં જાય છે, ફ્રેન્ચમાંથી તે શામાં જાય છે? તો કે ઇંગ્લિશમાં જાય છે. ઘણા શબ્દ એવા છે કે જે લેટિનમાંથી ફ્રેન્ચમાં આવશે, ફ્રેન્ચમાંથી પછી પાછા ક્યાં આવશે? તો કે ફ્રેન્ચમાંથી પછી પાછા તે આઈ મીન ઇંગ્લિશ પર ઉતરે છે. ફોર એક્ઝામ્પલ, તમે નાઉન ભણતા હો છો, NOUN. નાઉન જે છે તે નોમેન નામના શબ્દ પરથી ઉતરી આવેલો છે. નોમેન નામનો લેટિન શબ્દ, પછી એ ફ્રેન્ચ લેંગ્વેજમાં આવ્યો, એના પછી તે ઇંગ્લિશ લેંગ્વેજમાં કન્વર્ટ થાય છે. ચલો, આગળ વધીશું આપણે. ક્રિશ્ચિયનિટીનો ઉદય થયો એના પછી એક આખા સમુદાય આવે છે. એક સમુદાય અથવા તો એક આખી કહી શકાય કે જાતિ, કે તેને પ્રજાતિ તમે કહી શકો છો. એને વાઇકિંગ્સ કહેવાતા હોય છે. અને વિકિન્સ નથી કહેવાનું તમારે, વાઇકિન્સ. આ વાઇકિન્સ કોણ છે? તો કે આ એક ખૂંખાર લડવૈયાઓનો સમૂહ હતો. આ લોકો બહુ ખૂંખાર હતા, ક્રૂર હતા, મારફાડ કરતા, બ્રુટલી લોકોને મારતા, હિંસા કરતા, જબરદસ્ત સજા કરતા. સો આમણે ચઢાઈ કરી દીધી હતી. આમનો અને આઈ મીન જે બ્રિટન છે એનો ટકરાવ થયો. એટલે કે બંને વચ્ચે યુદ્ધ ઘોષિત થયું. અને આમણે જે છે તેમાં જીત મેળવી લીધી હતી. એક સમયે એવું જોવા મળતું હતું કે આ પોતાની જીત સંપૂર્ણ રીતે આ જે છે સંપૂર્ણ પ્રદેશો જીતી લેશે. પરંતુ આ સંપૂર્ણ પ્રદેશ નહોતા જીતી શક્યા. અમુક જ પ્રદેશો પર આમણે જીત હાસિલ કરી હતી. તો સંપૂર્ણ રીતે નહીં, પરંતુ મહદ અંશે આમણે જીત હાસિલ કરી હતી. અને પછી આ લોકોએ જે છે ત્યાં બ્રુટલી લોકો વચ્ચે કહી શકાય કે નરસંહાર વગેરે કર્યા. અને એ સમયે આ લોકો પણ પોતાની સાથે લેંગ્વેજ લઈને આવે છે. એ પણ જર્મન એન્ડ અધર લેંગ્વેજીસ હતી. અને આ પણ જે પોતાની સાથે ભાષા લાયા હતા એમાંની એક ડચ લેંગ્વેજ છે, હિબ્રુ લેંગ્વેજ છે. આનો પણ મિક્સઅપ ત્યાં જોવા મળ્યો. મેં તમને કીધું કે જેમ જેમ લોકો આવતા જશે, પોતાની સાથે નવી ભાષા લાવતા જશે, નવા શબ્દ આવશે, નવા શબ્દ એમાં ભળતા જશે અને ભાષાનો ઉદય થતો જશે. ચલો, આગળ વધીએ. હવે આવશે નોર્મન ઇન્વેશન. આ સૌથી અગત્યનો તબક્કો છે. નોર્મન ઇન્વેશન એટલે કે નોર્મનનો ઉદય થાય છે. ફ્રેન્ચ અને લેટિન, એટલે કે જે ફ્રેન્ચ રાજા છે, ફ્રાન્સના રાજા છે, એ ચડાઈ કરી દે છે. કોના ઉપર? તો કે બ્રિટન ઉપર. ફ્રેન્ચ નામની લેંગ્વેજ જોડે લઈને આવે છે. હવે એક મિક્સઅપ તૈયાર થશે. લેટિન ઓલરેડી ત્યાં છે. ઓલરેડી લેટિન ત્યાં એક્ઝિસ્ટ કરે છે બ્રિટનની અંદર. પછી પાછળથી જર્મન હતું, જર્મન પણ એક્ઝિસ્ટ કરે છે. ઓલ્ડ ઇંગ્લિશની શરૂઆત થઈ ચૂકી છે. હવે ભાષા આવે છે ફ્રેન્ચ. હવે આ ત્રણે ભેગા થશે. ફ્રેન્ચ લેંગ્વેજ આ બંને કરતાં થોડીક જુદી પડતી હતી, પરંતુ ફ્રેન્ચ લેંગ્વેજ સમજવામાં સરળ હતી. ઇન કમ્પેર ટુ ઓલ્ડ ઇંગ્લિશ, ઇન કમ્પેર ટુ ગ્રીક, ઇન કમ્પેર ટુ લેટિન, ઇન કમ્પેર ટુ જર્મન લેંગ્વેજીસ, આ ભાષા એટલે કે ફ્રેન્ચ ભાષા સમજવામાં સરળ હતી. એટલે અત્યારે પણ ઘણા લોકો જે ફ્રેન્ચ ભાષામાં ડિપ્લોમા કોર્સિસ કરે છે, તો એ ફ્રેન્ચ ભાષાને બહુ ઇઝીલી સમજી શકતા હોય છે. સો અમુક શબ્દ આપણા ફ્રેન્ચ ભાષામાંથી પણ ઉતરી આવેલા છે. ફોર એક્ઝામ્પલ, કોન્ટિન્યુ છે, જસ્ટિસ છે, જોની છે, પીપલ છે. આ બધા શબ્દ ક્યાંક ને ક્યાંક ફ્રેન્ચ એક્સેન્ટ ધરાવે છે, ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવેલા છે. એમનો જે એક્સેન્ટ છે, એટલે કે આપણે એને જે રીતે પ્રોનાઉન કરીએ છીએ, બોલીએ છીએ, એ પણ ફ્રેન્ચ ભાષાને લગતું છે. સો ફ્રેન્ચ અને લેટિન હવે ભેગા થશે, મિક્સ થશે. એક્સપ્લોરેશન એરા શરૂ થાય છે 15th ટુ 17th સેન્ચુરી. એક્સપ્લોરેશન એરાનો અર્થ થાય છે અહીંયા ભાષાઓ જે છે તે ભાષાનો ઉદય થઈ ચૂક્યો છે, લિપિઓની શરૂઆત થઈ ગઈ છે, સારા ઓથર્સ આવી ચૂક્યા છે. હવે લોકો જે છે દરિયાના મારફતે, વહાણોના મારફતે જુદા જુદા દેશોની શોધખોળ ચાલી રહી છે. ભારતની શોધ થઈ, અમેરિકાની શોધ થઈ, અને ધીરે ધીરે બિઝનેસ શરૂ થયા, ટ્રેડ શરૂ થયા. ટ્રેડ શરૂ થયા એટલે સીધી વાત છે કે ભાઈ એક બેરિયર ઊભો થઈ જાય. મારે કોઈ પણ દેશમાં જઈને વ્યાપાર કરવો છે તો મને ત્યાંની ભાષા આવડવી જરૂરી છે.
અંગ્રેજો જે છે આપણા ત્યાં જ્યારે પણ આવે છે, પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી, પછી તે લોકો આપણા ત્યાં આવ્યા. એટલે સૌથી મોટું બેરિયર એક ઊભું થયું હતું કે ભાઈ ભારતના લોકો આમની ભાષાને જોઈને ઘણા બધા પ્રભાવિત થયા. ખાસ કરીને એના જે રજવાડા હતા, એના જે પ્રોવિન્સ હતા તે પ્રોવિન્સમાંથી પણ ઘણા બધા રાજકુમારો, એટલે કે પ્રોવિન્સના ઘણા બધા રાજકુમારો એ યુરોપ ભણવા જતા હતા, એટલે કે અહીંથી ભણવા જતા હતા. આ ઉપરાંત અંગ્રેજોએ ધીરે ધીરે આપણા ત્યાં પગ પેસારો કર્યો અને જે તે એક સમયે એમણે શું કરી લીધું તો કે કોલોનાઇઝેશન કરી નાખ્યું. એટલે કે એક્સપ્લોરેશન એરા બાદ શરૂ થાય છે કોલોનાઇઝેશન, જેને કોલોનિઝમ પણ કહેવામાં આવે છે. કોલોનાઇઝેશનનો અર્થ થાય છે કે ભાઈ હવે આ લોકો શું કરશે તો કે ફ્રાન્સ જે છે, આઈ મીન બ્રિટન, ફ્રાન્સ, આ જ લોકો જે છે શું કરશે, યુરોપ શું કરવા લાગ્યું હતું, યુરોપ ચઢાઈ કરવા લાગ્યું હતું, આક્રમણ કરવા લાગ્યું હતું અને દેશોને પોતાના કબજામાં કરવા લાગ્યું હતું. અને પછી ત્યાં ટ્રેડ મારફતે અથવા તો અન્ય કોઈ નીતિઓના મારફતે ત્યાં પોતાની હકુમત જમાવવાની શરૂઆત કરી દીધી હતી. કહેવાય છે કે જો હું ભારતની વાત કરું તો ભારતમાં એડ્યુકેશનલ પોલિસી પણ અંગ્રેજોએ શરૂઆત કરી હતી, સ્કૂલ કોલેજીસની શરૂઆત પણ અંગ્રેજોએ કરી હતી. 1857નો જે વિપ્લવ થયો હતો એ વિપ્લવમાં ઘણી બધી બાબતો જે છે એ ખરાબ થઈ, બેડ, ખોટી હતી. પણ 1857ના વિપ્લવમાં એ દરમિયાન એક બાબત બહુ સારી થઈ હતી. ત્યારે મહાવિદ્યાલયોની અને કોલેજીસની સ્થાપનાની બહુ પ્રચંડ માત્રામાં એ લોકોએ શરૂઆત કરી દીધી હતી. અંગ્રેજોએ મહાવિદ્યાલયો અને કોલેજીસ વગેરે સ્થાપવાની શરૂઆત કરી હતી બહુ પ્રચંડ માત્રામાં. આ ઉપરાંત લોર્ડ મેકોલે નામનો જે શબ્દ છે, લોર્ડ મેકોલે નામનો જે કેરેક્ટર તમે બહુ વખત જોયું હશે, સાંભળ્યો હશે. 1833ના ચાર્ટર્ડ એક્ટ સાથે પછી એ વ્યક્તિ જોડાયેલો છે, એ બધું તમે ભણતા હશો ઇતિહાસની અંદર, હિસ્ટ્રીની અંદર. એ હિસ્ટ્રી વગેરેની ચર્ચા મારે નથી કરવી. પરંતુ લોર્ડ મેકોલ જે છે એણે એવું કીધું હતું કે આપણી જે લેંગ્વેજ છે, એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ, એમની જે ભાષા છે ઇંગ્લિશ, એ લેંગ્વેજને ભારતના ઇલાઇટ ક્લાસ માટે કમ્પલસરી બનાવવામાં આવે અથવા તો એમને શીખવાડવામાં આવે. ઇલાઇટ ક્લાસ એટલે અહીંયા કોણ થાય છે? ઇલાઇટ ક્લાસ એટલે સંપન્ન વર્ગ, વેપારી વર્ગ જે હોય ને, જેમના સાથે લોકો ટ્રેડ કરતા હતા, જેના સાથે લોકો વ્યાપાર વગેરે કરતા હતા તે. એટલે ક્યાંક ને ક્યાંક આપણા ત્યાં આ વસ્તુ, આ અભિગમ જોવા મળ્યો કે ભાઈ શરૂઆતની અંદર જે લોકો ઇંગ્લિશ બોલતા કે ઇંગ્લિશ શીખતા હતા તે લોકો ઇલાઇટ ક્લાસના હતા, એટલે કે ધનવાન લોકો હતા. અને એક મેન્ટાલિટી ક્રિએટ થઈ ગઈ લોકોમાં કે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં તો તે જ ભણી શકે કે જે ધનવાન હોય વગેરે હોય. પરંતુ ડિજિટલાઇઝેશન થયું છે, ઇન્ટરનેટ આવી ગયું છે, હવે વસ્તુઓ જે છે સરળ થઈ ગઈ છે. હવે એવું કોઈ નથી, હવે એવી બાબતો જરાય નથી. કોલેજીસની અંદર પણ આપણે કમ્પલસરી ઇંગ્લિશ વગેરે ભણી રહ્યા હોય છે. આપણા તો ઇસ્યુ એ છે કે ભાઈ નો ડાઉટ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ કહેવામાં આવે છે, પરંતુ ત્યાં ઇંગ્લિશ મીડિયમ ભણાવવામાં આવે છે, બરાબર. સો કહેવાના પાત્ર ઇંગ્લિશ મીડિયમ પર મીડિયમ ઇંગ્લિશ, કદાચ અમુક સ્કૂલોની બાબતમાં હું ખોટો હોઈ શકું છું. ચલો, સો ઇસ્યુ આ છે કે આપણે એક મેન્ટાલિટી ક્રિએટ કરી નાખી કે ઓકે આ લેંગ્વેજ જે છે આ વિદેશની છે, આ ઇલાઇટ લોકો માટે હોય છે, આ બહુ આમ મોડર્ન લોકો જે હોય છે, જો મોડર્ન ફેશનેબલ હોય એ જ લોકો આવું બોલતા હશે, ધનવાન લોકો છે આ બોલી શકે, ધનવાન લોકોની ભાષા છે, ઇલાઇટ ક્લાસની ભાષા છે. આ એક વસ્તુ નાખી દેવામાં આવી હતી, ભારતીયો પર થોપી દેવામાં આવી હતી. સો અંગ્રેજો જેમ જેમ આપણા ત્યાં આવે છે તેમ તેમ પોતાની ભાષા પણ અહીંયા લાવે છે. અહીંયા એ લોકોને એક બેરિયર ક્રિએટ થતો હતો તે કે ભાઈ બિઝનેસ નતા કરી શકતા. તેમણે ફક્ત ભારત પર ચડાઈ નથી કરી, સાથે સાથે આફ્રિકા જેવા દેશો ઉપર પણ એમણે ચડાઈ કરી હતી. અને એવા બધા દેશોમાં પણ એમને ટ્રેડના બેરિયર્સ આવતા, ભાઈ કમ્યુનિકેશન કઈ રીતે કરવું, વાર્તાલાપ કઈ રીતે કરવો, તો એ લોકોએ વાર્તાલાપ માટે ત્યાં અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યું. જાપાન જેવા દેશો છે, અન્ય દેશો છે, ત્યાં પણ જ્યારે ટ્રેડ રિલેશન શરૂ થયા તો ત્યાં પણ ઇંગ્લિશ ભણાવવાની, શીખવવાને જુદા જુદા અપ્રોચીસ શરૂ થયા. લોકો જે છે શીખવા માટે, ભણવા માટે સ્પેશિયલી યુરોપ જતા હતા એમની ભાષા વગેરે ભણવા માટે. ચલો, હવે આપણે વાત કરીશું ઇન્ટરનેટ અને ડિજિટલાઇઝેશનનો જે જમાનો છે તે, એટલે કે 20 to 21st સેન્ચુરી. અત્યારે 21st સેન્ચુરીની જો વાત કરું તો મોડર્ન એરા આને કહેવાય છે. યસ ફ્રેન્ડ્સ, આને આપણે મોડર્ન એપોક, મોડર્ન એરા કે મોડર્ન એઓન પણ કહી શકતા હોઈએ છીએ. આ મોડર્ન જનરેશન છે, 10મી પેઢી છે ભાષાની. હવે ભાષાથી ગભરાવાની જરાય જરૂર નથી. આપણે જોઈ ચૂક્યા છે કે આ એક મિક્સઅપ જ છે. ઘણા બધા શબ્દ એવા છે કે જે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષામાંથી પણ લેવામાં આવેલા છે. ઓક્સફર્ડ ડિક્શનરી અનુસાર જો હું વાત કરું તો ઢગલાબંધ શબ્દ આજે પણ જુદી જુદી ભાષાઓમાંથી આમાં લેવામાં આવતા હોય છે. ઘણા બધા નાઉન એવા છે કે જે હવે વર્બનું સ્વરૂપ પણ ધારણ કરી ચૂક્યા છે. ફોર એક્ઝામ્પલ, આપણે ગૂગલ નામનો શબ્દ યુઝ કરીએ છીએ તો ગૂગલ નામનો શબ્દ એક નાઉન છે, પણ હવે ગૂગલને એઝ અ વર્બ યુઝ કરી રહ્યા છે. નથી કહેતા આપણે યુ કેન ગૂગલ ઇટ, આઈ વિલ ગૂગલ ઇટ, હું એને ગૂગલ કરી લઈશ, આઈ શેલ ગૂગલ ઇટ, યુ હેવ ટુ ગૂગલ ઇટ, તમારે એને ગૂગલ કરવું જોઈએ, હું એને ગૂગલ કરીશ. તો ગૂગલને તમે વર્બ તરીકે યુઝ કરી રહ્યા છો. ઘણા બધા નાઉન વર્બ તરીકે કન્સિડર થઈ રહ્યા છે. ભાષામાં, ઇંગ્લિશ લેંગ્વેજમાં તકલીફ એ છે કે આનો એક શબ્દ અલગ અલગ જગ્યાએ અલગ અલગ અર્થ ધરાવે છે, એટલે લોકોને ઇસ્યુ થતો હોય છે. પરંતુ ચિંતા નથી કરવાની, આપણે એક સિસ્ટમેટિક અપ્રોચથી બહુ વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ
ભાષાને શીખીશું, સમજીશું, જાણીશું અને આનંદ કરીશું. આજના સેશનમાં તમે હિસ્ટ્રી અને તેનો ઉદય વગેરે ભણ્યા છો. અને જતાં જતાં એક છેલ્લી વાત કરી દઉં કે ઘણા બધા શબ્દ એવા છે કે જે ભારતમાંથી લેવામાં આવેલા છે. ભારતની અંદર જો વાત કરું તો જ્યારે મુઘલ્સ આવ્યા હતા તે પોતાની સાથે ફારસી ભાષા લાવ્યા હતા. આપણા ત્યાં હિન્દી લેંગ્વેજ હતી. ફારસી ભાષા અને હિન્દી લેંગ્વેજ બંને ભેગી થઈને ઉર્દુ લેંગ્વેજ બને છે. આ ઉર્દુ શાના માટે બની હતી? ઉર્દુ બની હતી કન્વર્ઝેશન માટે. ભાષા મૌલિક હોય છે. ભાષા જરૂરિયાતથી ઉત્પન્ન થાય છે. કેમ? તો કે લોકોની જ્યાં સુધી જરૂરિયાત નહીં હોય ત્યાં સુધી તે ભાષા શીખવા માટે રેડી નહીં થાય. સો મુઘલ્સને ઇસ્યુ એ હતા કે તે લોકો ભારતના લોકો સાથે કન્વર્ઝેશન નહોતા કરી શકતા, વાર્તાલાપ નહોતા કરી શકતા. એટલે મુઘલ્સ સાથે સાથે ભારતીય લોકો બંને વચ્ચે એક વાર્તાલાપ થાય, બંને વચ્ચે સંબંધ એસ્ટાબ્લિશ કરવા માટે વાત કરવી બહુ જરૂરી છે. સો આ વાત કરવા માટે બંને પક્ષોને સમજાય તેવી ભાષા ઉર્દુનો ઉદય થાય છે. એટલે ઘણા બધા શબ્દ એવા પણ છે જે ઉર્દુમાંથી પણ ઇંગ્લિશ લેંગ્વેજમાં લેવાયેલા છે. ફોર એક્ઝામ્પલ, પાયજામા નામનો જે શબ્દ છે, જેને પજામા કહીએ છીએ, એ શબ્દ જે છે એ શબ્દ પણ ઉર્દુ ભાષામાંથી લેવાયેલો છે. ચલો, એને પાયજામા કે પજામા પણ કહેવાય છે. બેંગલ એટલે કે બંગડી જે શબ્દ છે તે પણ આપણી ભાષામાંથી લેવાયેલો છે, ભારતનો શબ્દ છે. બંગલો નામનો શબ્દ જે છે પણ આપણામાંથી લેવાયેલો છે. ગુરુ નામનો શબ્દ, ઇવન શેમ્પુ નામનો શબ્દ છે જે ફ્રેન્ડ્સ એ પણ આપણી લેંગ્વેજમાંથી લેવાયેલો છે. કર્મા નામનો શબ્દ પણ આપણામાંથી લેવાયેલો છે. યોગા નામનો શબ્દ પણ, જંગલ મેન મનુ નામના શબ્દ પરથી લેવાયેલો છે. અને ચિઠ્ઠી નામ પરથી ચીટ નામનો શબ્દ, પરચી નામનો શબ્દ આપણાથી લેવાયેલો છે. સો ફ્રેન્ડ્સ, આ બધા શબ્દ ભારતમાંથી લેવાયેલા કહી શકાશે. ચલો, સો આજના સેશનમાં તમે આખું ઓરિજિન વગેરે સમજ્યા છો. ભાષાનો ઉદય વગેરે ક્યાંથી થાય છે, કયા શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલા છે. ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એટલી બધી અઘરી નથી, પરંતુ કહી શકાય કે આ એક મિક્સઅપ છે ઘણી બધી ભાષાઓનું. યસ ફ્રેન્ડ્સ, સો ઇંગ્લિશને હું જો કેટેગરાઇઝ કરું તો આપણે આ રીતે એને કેટેગરાઇઝ કરી શકીએ છીએ કે અંગ્રેજી ભાષાની અંદર તમને કઈ કઈ ભાષા જોવા મળે છે. તો કે સર જર્મન લેંગ્વેજ પણ છે, આમાં લેટિન ભાષા પણ છે. એટલે લેટિન ભાષાનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. તમે અવારનવાર એવું જોતા હો છો, આ શબ્દ લેટિન શબ્દમાંથી ઉતરી આવ્યો છે, આ લેટિનમાંથી ઉતરી આવ્યો છે. સાથે સાથે તમે જર્મન પણ જોવો છો, ફ્રેન્ચ પણ જોવો છો. સો જર્મન, ફ્રેન્ચ અને લેટિન આ ત્રણનું મહત્વનું યોગદાન છે. બાકીની હિબ્રુ છે, ગ્રીક છે, અન્ય ભાષાઓ છે, હિન્દી, સંસ્કૃત, આ બધી ભાષાઓનું પણ થોડુંક ક્યાંક ને ક્યાંક યોગદાન રહ્યું છે. સો જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ. આ સાથે હું સંદીપ સર વિદાય લઉં છું અને મળીશું આપણે નેક્સ્ટ સેશનની અંદર મજાની આ સિરીઝ સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજલીશ, હવે અંગ્રેજીનું આવી બન્યું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.